તો વલ્લભ મન કો ભામતો મો મન રહ્યો સમાય. આપણે નો કહી આ મને રૂચી ગયું છે. ઓલા મેળાવડામાં જઈને 500 છોકરા બતાવે, એમાં કોઈ બાંઠિયો લાગે, કોઈ ચશ્માવાળો લાગે, કોઈ જાડો લાગે, કોઈ કાળો લાગે, કોઈની હાઇટ ઓછી લાગે, કોઈના વાળ ઓછા લાગે. હવે એમાં જે ગમી ગયો પછી આપણા મા હોય, આપણી ભાભી હોય, આપણી ઓલો જો ને ઓલો જો ને, ખાલી દ્રષ્ટિ નાખીએ નાખવા પૂરતી. શું કહીએ? ના, મને તો આ જ ગમે છે. એમ આપણને આપણા વલ્લભ એવા રુચિકર અંદર સમાઈ ગયા. હવે જ્યાં વલ્લભ સમાઈ ગયા એમાં બીજા કોઈની જગ્યા રહી નહીં. કારણ વલ્લભ તો સમાઈ ગયા, પણ એમના ચરણ કમળમાં આપણે સમાઈ ગયા. એ ચરણ કમળમાં આપણે સમાઈ ગયા. હવે તમને એમ કહે દૂધમાંથી મિશ્રી છૂટી પાડો. કોની માએ હવાશેર હૂંઠ ખાધે, દૂધમાંથી મિશ્રી કાઢે, દૂધ પાછું પહેલાં જેવું મોડું બનાવી દે. હવે આપણામાં વલ્લભ આ દૂધમાં સાકર સમાય એમ એના ચરણોમાં આપણે સમાઈ ગયા છે. હવે આપણને એમ કહે જુદા પડો, તો આપણે પડી શકીએ નહીં. તો અહીંયા એક જ વસ્તુ કહે છે આ સાખીમાં કે તમે વલ્લભના ચરણ કમળમાં શ્રી વલ્લભ મન કો ભામતો મો મન રહ્યો સમાય, મારા મનમાં સમાઈ ગયા છે. જો મહેંદી કે પાત મેં, પાત એટલે પાત્ર, મહેંદી ઘૂંટેલી ભરી હોય, લાલી લખી ન જાય. એમાં લાલી બીજો અર્થ એ થાય કે મહેંદી લીલી લીલી ને તમે ઘસો, ગમે એટલું ઘસો, અંદર ચાય નાખો ને કોફી નાખો ને લવિંગનું. અમે નાના હતા ને એટલે સવિતાબેનના લગ્ન હોય કે કોઈના લગ્નમાં જવાનું હોય ને ત્યારે જ મહેંદી બા મૂકવા ન દી. પહેલાં એવું હતું કે સેવામાં ન જવે. હવે બધું જેમ સમય બદલાય એમ તો કોઈના લગ્ન હોય તો અમે સૌથી વધુ રાજી થાય કે મહેંદી મૂકવા દેશે. તો કોઈ દી કોઈ એમ કહે કે લાલ મહેંદી મૂકવી છે. મહેંદી કેવી મૂકવાની? લીલી, પણ રંગ કેવો આવે? લાલ. તો શું કહે છે? લાલી લખી ન જાય. મહેંદીમાં ક્યાંય લખવું પડે છે કે તમે લીલી મહેંદી મૂકશો તો લાલ કલર, એ કલર લાલ જ આવવાનો જ. તો તમે વલ્લભના ચરણ કમળમાં સમાઈ ગયા પછી તમારા બીજું કાંઈ ક્યાંય કરવાની જરૂર રહેતી નથી. કારણ સમાઈ ગયા. જુઓ, ગંગાજી આટલા સુંદર, પવિત્ર, કોમળ, મીઠું જળ, કાચ જેવું પાણી. હવે એમાં થોડું ગટરનું પાણી ભરાઈ જાય તો ગંગાજી ગટર બને કે ગટર ગંગાજી બની જાય? તો આપણે સમાઈ ગયા. જેમ ગંગાજીમાં ઓલી ગટર સમાઈ ગઈ તો આપણે વલ્લભના ચરણારવિંદમાં સમાઈ ગયા. હવે આપણામાં કેટલા અવગુણ, કેટલા દ્વેષ ક્લેશ, કેટલા પાપ પ્રપંચ, કેટલું અહંતા મમતા. કોઈ માપ રહ્યું મારા વાલા? હવે કોના થઈ ગયા? હવે તમારે કાંઈ કરવાની જરૂર રહી? તમારા ગળામાં કંઠી હોય, બીજા ધર્મવાળા આમ આવે, અત્યારે બધું હાયલું જ. એકવાર હું બહાર આમ લગભગ 6-8 મહિના પહેલાં બેઠી બેઠી છાપું વાંચતી હતી. કારણ કે હવે તમે બધા આવો ત્યારે નાસ્તો થાય. નાસ્તો કર્યા પછી ઠાકોરજીને જગાવીએ, કારણ કે ઓલા બીપીની બધી દવા લેવાની હોય. એટલે આપણે એટલે મેં કીધું આવો ત્યાં સુધી 2 મિનિટ હેડલાઇટ જોઈ લો. તો એક બેન આવ્યા. મેં કીધું કામ છે કાંઈ? તમે ઊભા થાવ તો કહું. મેં કીધું આમને કાંઈ બિચારાને તકલીફ હશે. એટલે મેં ભલે ને 5-25 રૂપિયા સવારમાં આપણે કોઈ નાનો પડાય જે હોય. પણ પછી તો એ બેંગોલી સાડી પહેરેલી અને તમે જુઓ તો 4 બંગડી હાથમાં, ઘડિયાળ, ચાંદલો તો છે સારા કર. પણ અત્યારે આવા કિસ્સા બને એટલે મેં બહાર જ ખુરશીમાં, મને કે ના હું ક્યાંય બેસતી નથી ને કાંઈ લેતી નથી, હું બહાર જ ઊભા રહ્યો. મેં શું? એ કે મારે તમને એક છે ને સાચી વાત કરવી છે. મેં કોને? મને કે અમારા માર્ગમાં તમે આવો ને તો મને આવો સાનુભાવ થયો.
સવારે કે મને આવું સ્વપ્ન આવ્યું ને સાચે એવું બન્યું. બોલો બેન. એટલે હું છે ને બધાને એ જ કહું છું કે તમે આમાં આવશો ને તો તમને ભગવાન મળે મળે ને મળે. મેં કીધું કયો ધર્મ? આપણે નામ ન દેવાય. એણે મને નામ દીધું. મેં કીધું 500% મળે. એટલે તમારે ત્યાં આવવું પડે. મને કે હા. મને કે એડ્રેસ આપો, અમારે શિબિર છે. મેં કીધું પણ આનો જવાબ સાંભળો પહેલાં. તમને ભગવાન મળે ને, અમારે વલ્લભે અમને આપી દીધા છે, અમારે ક્યાંય જવાનું જ નહીં. મેં કીધું બેન, અમારે વલ્લભ કીધું તારે ક્યાંય જો તમારા બધા ધર્મમાં એમ કે તમને ભગવાન સુધી લઈ જશો. અમારે વલ્લભ કે ના, હું ભગવાન સુધી નહીં લઈ જાઉં. તને એટલી તકલીફ પડે ને, તું આવે રસ્તામાં દુસંગ લાગી જાય, કોક લઈ જાય, વળી તું પાછી વળી જાય, આ બધા માર પડવું જ નથી. મારે તાર ખોળામાં દઈ દેવો. એટલે હવે શું કરવું છે? એટલે મેં કીધું અમારે પણ, મેં કીધું અમે આવો પ્રચાર નહીં કરતા. તમે આવો તો અમને ગોદમાં, અમે અમારી રીતે બરાબર છીએ. અહીંયા કીધું બીજી વાર અહીંયા મહેરબાની કરી આવી વાતો કરવા આવતા નહીં. પહેલાં જ ઘરે ભરાઈ ગયા. આવું તો હોતા હશે. મેં તો બેન જય શ્રી કૃષ્ણ. એ બીજા ધર્મના હતા ને તો જય શ્રી કૃષ્ણ બોલીને ગયા. કારણ વલ્લભના ચરણ કમળમાં સમાઈ ગયા. વલ્લભ મન કો ભામતો મો મન રહ્યો સમાય. હવે એ સમાઈ ગયો છે, એના ચરણમાં સમાય. જો મહેંદી કે પાત મેં લાલી લખી ન જાય. અહીંયા તો પાત્ર મહેંદીથી જ ભરેલું. તમે કયો રંગ ભરશો? રંગાય જાને રંગમાં, રંગાય જાને રંગમાં, શ્રી મહાપ્રભુજીના રંગમાં, તું રંગાય જાને રંગમાં. આ રંગ એવો છે ને, એના ઉપર બીજો રંગ લાગે નહીં, અને એ રંગ લાગ્યા પછી ઉતરે નહીં. અને ઓલા પહેલાંના જમાનામાં પેલા એરું આભળી જાય કે વીછી તો ઉતારવાવાળા આવે, એના સિવાય કોઈથી ઉતરે જ નહીં. અમને તો એવા રંગી દીધા છે. હવે આ દુનિયામાં કોઈની એવી તેવડ નથી કે એ રંગ અમને ઉતારે. હોળીનો એક રસ્યો છે, શ્યામ રંગ લગ જાય વાદિન હો જાય બેડો પાર, ખાतिर કર લે નહીં ગુજરિયા રસિયા ઠાડો તેરે. આ વલ્લભે આપણા દ્વારે રાખી દીધો છે. આવવા તો દે અંદર. જો બ્રહ્મ સંબંધ લઈને એટલે બધાને માટે ઊભો જોયો. હવે આપણે ન આવવા દઈએ વાંકોનું. અને પછી એમ કહીએ કે અમે આટલા વર્ષથી પુષ્ટિ માર્ગમાં પણ બેન આ તો દારવાજે ઊભો રાખોલા માણાને તો મેળ પડે. એકવાર ઠાકોરજીને પધરાવો ને, બાકી બધું એક બેન કે ઈલાબેન પછી અમને નહીં આવડે ને દોષ પડશે. તમારે કહી દેવાનું દોષ બધા ઈલાબેનના. આનંદ આવે એ તમારો. આ ઠાકોરજી આપણા દોષ જોવા ઘરમાં આવે છે, એ પ્રેમ કરવા આવે છે. આપણે પરણીને આવીએ તો આપણો વર એમ કે તારી હાઇટ કેટલી, તારું વજન કેટલું, તારું બ્લડ ગ્રુપ. આપણે કહીએ ભાઈ, જાય એટલે શું કે તેરા ચાંદ સા મુખડા, વખાણ જ કરે. આપણે એમ તે બરાબર પડ્યા છીએ. તો આપણો વલ્લભ કહે છે તમે એકવાર ઠાકોરજી પધરાવો, વલ્લભના ચરણ કમરમાં સમાઈ જાઓ, પછી કોઈ મહેંદીથી લાલી લખવાની જરૂર પડશે નહીં. આ સાખીના વિરામ આપીએ. કાલે 70મી. શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર, ગૂઢ ભાવય સ્વામિની પ્રકટ કૃષ્ણ અવતાર. શ્રી વલ્લભ પ્રગટ કૃષ્ણ અવતાર. હવે આવા સાખી હોય
આમાં જન્મ રવાયા જાય ને તોય તમે વર્ણન ના કરી શકો. હરિરાયજીને રોજ દંડવત એટલે કરવાના. ઠાકોરજીને તો આપણને વલ્લભને વિઠ્ઠલે ઓળખાવ્યા, પણ વલ્લભને તો ઓળખાવાવાળા અમારા ગુસાઈજી, હરિરાયજી, ગોકુળનાથજી એ બધા ના પ્રગટ થયા હોત તો વલ્લભને કોઈ ઓળખાવત નહીં. બોલો વલ્લભા. ઓ બાપા, અને દવા લાવવી પડશે, પાછળ બેસાતું જ નથી, એટલી બળતરા થાય છે. યાવત પ્રભુ, હરિરાય વાંક મુકતા, યાવત પ્રભુ સમત્વમ સુખદાની ભવેત પુનઃ સમર્પણ ફલમ તાવતાપ ક્લેશો નિરૂપતિ. ગુજરાતી. પ્રભુ સુખદાન દેવા પુનઃ સમર્થ થાય ત્યાં સુધી સમર્પણનું ફળ વચ્ચેના સમયમાં પ્રજાજ્ઞાઓ થયેલ તાપ ક્લેશ કહેવામાં આવ્યો છે. 2 લીટીમાં કહી દીધું. કાલે અમે હોલમાં બેઠા હતા તો એક દીકરો આવે છે, ભણે છે, પીજી મારીએ છે, અને એને આ સુબોધિની જીન બહુ ગમે. એટલે એને જ્યારે ક્લાસ ન હોય કે ટ્યુશન ન હોય કે એક્ઝામ ન હોય તો એ રેગ્યુલર આવે, પછી એને ભણવાનું હોય ત્યારે એ પાછો. એટલે કાલે કાંઈક વાત નીકળી, એટલે મેં હસતા હસતા કીધું, મેં તો માવડી તમારે તો ચંદનના લાકડા જોશે, આમ નહીં હાલે. એટલે એ આનંદી દીકરો કેવડો જ ખબર, 25નો પર ના 23, 24, 25નો હશે, કંઈક ભણે છે, હજી પૂછ્યું નથી. એટલે મેં તો ચંદન, એટલે બધા કે ઈલાબેન ચંદન બહુ મોંઘું છું, આટલું લઈ આવીએ તોય. તમે બધા છો ને, હું એકલી થોડી છું. એટલે ઓલો દીકરો કહે આપણી વાડીમાં વાવ્યું છે ઈલાબેન. એટલે મેં તો ભાઈ જોજે. તો મને કે એમાં એવો નિયમ હોય કે ચંદન 14 વર્ષે સારા કામમાં વપરાય, તો 14 વર્ષ સુધી રાહ જોવી પડે. તો મેં તો આમ કેટલા વર્ષ થયા? મને કે અમારા 8 થયા, 6 બાકી. મેં તો માવડીએ 6 વર્ષ જીવવું પડશે ને. મને કે તો જ આપણો મેળ પડશે. તો આની અંદર તમે બ્રહ્મ સંબંધ લો અને ઠાકોરજી ફળ આપવા તૈયાર થાય, એટલે કે પ્રભુ ઘરમાં પધારે ત્યાં સુધી એવો તમને તાપ થાય, એવો વિરહ થાય. અત્યારે તો પરાણે કહેવું પડે પધરાવો ને મારવાલા. હવે ક્લેશ નથી, તાપ નથી. કેરી ઉનાળામાં જ આવે. શિયાળામાં તમે જોયું કોઈ ઝાડમાં કેરી આવી? રસ ક્યારે પ્રગટ થાય ખબર છે? ઉનાળામાં. અમે નાના હતા ને તો તમને ખબર છે આપણે ચૂસણિયા કેરી આવતી, એટલે બધાને ખેતરમાં હોય ને, એટલે અમે બધા ભાંડોળાને મામાને ઘરે ગયા હોય કે માસીને ઘરે ગયા હોઈએ. અમારે તો ગામડું હતું ને, રાજકોટ શહેર હતું, એટલે એવું કંઈક ખેતર બેતર દૂર હતા. ત્યાં તો બધે તમે 10 મિનિટ હાલો એટલે મામાને ઘરે જાય, એટલે અમારું ગામ આખું મામા. બધાને ઘરમાં જ્યાં આંબા હોય ત્યાં આમ પહોંચી જઈએ. પછી એકવાર અમે ગયા તો 2-3 દિન પકડાઈ ગયા. એટલે મામી બધી મારા જેવી હોય ને મામા બધા હોય ને એ મામા જ હોય, 2 માં. એક માં 2 બને ને ત્યારે એક મામા. એટલે મામા સૂતા હતા. એટલે મને ભરત કે કોણ હતું ખબર નહીં, મામાને એ કે બે પથ્થરો મારીશો વાગી જશે તો. ના, આપણા દાવ તો પાકા જ હોય. અને હું છોકરા જેવી, એટલે પહોંચાય નહીં, નાતા નાતા છોટા છોટા પથ્થરો માર્યો ને મામા નાકમાં જ વાગ્યું, લોહી નીકળ્યું. એટલે મામા, જીવતી બા તમે માર્યો? મેં તો હા મામા મારોથી વાગી ગયો. હું કામ માર્યો બટા? મેં તો આ કે પણ બટા મને કહેવાય ને ઉતારી દો. જુઓ તમે લ્યો એનો વાંધો નહીં, પાણી આવું ખાય ને તો હો બામણને એક ભાણે છે, પણ બટા પાકેલી લેજો. હજી છે ને અઠવાડિયું જવા દો, બરાબર ઉનાળો પડશે ને જીવતી બા, તાપ આવશે ને એટલે રસ ભરાશે. પછી અહીં ખાટલા ઉપર બેઠા બેઠા આ કોહથી પાણી કાઢો ને બટા, તો તમે બરાબર ધોઈ અને ઘોળી અને ચૂસીને ખાજો. આ કોથળો છે ને એના ઉપર રાખી દઈશ,
એટલે તમારે અત્યારે પથરા મારશો તો પડતી કેમ નથી ખબર જીવતી બા? અંદર રસ નથી ભરાયો એટલે હજી ચોંટેલી છે. એ ચોંટેલી ઓલી એને મેળાઈ પડશે દીકરા. એટલે મેં કીધું તો અમારે અઠવાડિયું રાહ જોવાની. મને કે તાપ પડે ત્યાં સુધી જોવું પડે ને. અમે વાર ગણીએ. મામા આજ કયો વાર? એ કે બટા ગુરુવાર. તો આવતો ગુરુવાર. ત્યાં સુધી આ કાકડી છે, આ આથણિયા છે. અમારા સૌરાષ્ટ્રમાં ગાજરને આથણિયા કહે. આ આથણિયા છે, આ કાકડી છે બટા, આ ચણી બોર, એ બધું લ્યો, ખાઓ બેઠા બેઠા. કોહ હાંકી રહીશ, પાણી પીઓ. અને ભૂખ લાગી હોય તો મામીએ રોટલા બાંધી દીધા છે, હાલો મારી આ ખાવા દહીંનું દડબા. તો આના પરથી મારે એ કહેવું છે કે જ્યાં સુધી તાપ નહીં પડે ને જીવતી બા,